નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ભોલુભા બ્લોગને અત્યારે જોઈ રહ્યો છું મિની જુનાગઢ, બોટાદ જિલ્લા અને ગરડા તાલુકામાં આવેલું છે રામપરા ગામ અને મિની જુનાગઢ તરીકે પ્રખ્યાત છે. તો અત્યારે અમે અમારા મિત્રો બધા જઈ રહ્યા છીએ મિની જુનાગઢ. તો ફાઇનલી ઝાઝા સમય પછી ગધેડા જોવા મળ્યા. ફાઇનલી થઈ ગયો છે અત્યારે વરસાદ ચાલુ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે તરસિંગડા ડુંગર પાસે અને અમે ચડવાનું શરૂ કરીએ છીએ. આપણે તમને દેખાડું નજારો કેવો છે આ જંગલનો. તો અત્યારે તરસિંગડા ડુંગર ઉપરમાં ખોડિયારમાં બિરાજમાન છે, તો એમના દર્શન કરવા માટે આવ્યા છીએ આપણે. અને ડુંગરનો નજારો પણ વ્યવસ્થિત છે, આમ જબરદસ્ત. તો અત્યારે આવડા થાકી ગયા જો કેદારનાથ ચડે. ડેમ દેખાય જબરદસ્ત. તમારે દોરો ખાઈ લો, એ તો આમ તો થોડું જ થઈ ગયું. બધા ખાઈ ગયા છીએ અત્યારે. સુનિલભાઈ આયોજન કરવા દર્શન કરીને જો પ્રસાદી લેવી છે. ફોટો પાડવો હે. ફાઇનલી જંગલ વચ્ચો વચ્ચે આવાજ મળી ગયો છે. તો ફાઇનલી વરસાદ થોડોક નજીક આવી રહ્યો છે. તો ફટાફટ આપણે નીકળી જઈએ ઘર તરફ. તો ફાઇનલી હવે આપણે તરસિંગડા ડુંગર છોડીને આપણે જવાનું છે સોમનાથ દર્શન કરવા માટે મહાદેવના.
અને તો આપણે નીકળી જઈએ અને થોડો ઘણો વરસાદ પણ આવી રહ્યો છે એના કારણે થોડી ઉતાવળ રાખીએ અમે. જો અત્યારે આ ગેટ છે તો અત્યારે પબ્લિક બધું નીકળવા માંડ્યું છે કારણ કે ઝરમર વરસાદ શરૂ થયો છે. જાજો આવે એની કરતાં પહેલાં નીકળી જાય અને થોડો ઘણો રસ્તો પણ ખરાબ છે તો આવો તો વરસાદ ન હોય ત્યારે તમે આવજો અવશ્ય. સોમનાથ જવું સોમનાથ કેલા સોમનાથ ક્યાં જવાનું સોમનાથ જવું તો ફાઇનલી અત્યારે કરીને ગયા છે મહાદેવના દર્શન અને આગળ કંઈક નાસ્તા માટે ઓટો બાટો મારી અને તમારે બધાને સિંહ પણ જોવે સિંહ પણ દેખાડવી અને હાથી જોવે હાથી પણ દેખાડવી. આ છે હાથી અને અહીંયા સિંહ છે હો બા. અને આપણા સુનિલભાઈ જો સિંહને મળવા ગયા છે અત્યારે. આપણા બે સાવજ ને આ મોટો સાવજ અત્યારે જાય છે નાના એવા એક મંદિર છે આગળ ના જાય છે. પછી અમારા અંકુરભાઈને અહીંયા સેલ્ફીનું કંઈક સેલ્ફી પોઈન્ટ છે અને કાંઈ કીધું તું સેલ્ફી પાડતા આવજો કેલા સોમનાથ લખેલો એવો સેલ્ફી પોઈન્ટ આ ઈ સેલ્ફી પોઈન્ટ અંકુરના વાઈફે કીધું તું એટલે પાડવું પડશે અને ઘર થાય ડક. જો અહીંયા આપણે હમણાં પાડ નાખી સેલ્ફી. બે શંકર સિવાય જેલે બેઠા હે અહીંયા બેઠા અમારા ભાઈઓ આવી ગયા છે બગીચામાં ફરવા. મેરેજ હોય તો અહીંયા પણ તો અત્યારે ગરમા ગરમ ડોડા. હવે આપણે નીકળી જઈએ ગેલા સોમનાથથી બોટાદ જવા માટે ઘરે. બાય બાય કહી દઈએ ગેલા સોમનાથને. અને આવી રહ્યો છે વરસાદ અને આપણા અંકુરભાઈ ખાય છે ડોડા.